એ છાયા, તું મને એ કે તું અત્યારમાં ક્યાં ચાલી? બા, મારે થોડું કામ છે ને એટલે બહાર જઈ રહી છું. તું કામ છે એટલે બહાર જઈ રહી છે? મને બધા તારા કામની ખબર છે. તું પેલા હલકટ પ્રેમને મળવા જાય છે ને? પણ સાંભળ, કાન ખોલીને સાંભળ, અમારે કુટુંબ સાથે વેર છે, વેર. તું એને મળવાની કોશિશ પણ નહીં કરતી, સમજી ગઈ ને? જા અંદર, નહીં તો હું તારો ટાટિયો ભાંગી નાખીશ. પણ બા, હું કોઈને મળવા નથી જતી. અને એમ પણ તમે ક્યાં સુધી મને આ ઘરમાં પૂરી રાખશો? જ્યાં સુધી હું તને પરણાવીને તારે સાસરે ન વળાવી દઉં ને ત્યાં સુધી. અને હવે પછી બીજી વાર જો આવી રીતે બની ઠાનીને તું બહાર નીકળી ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. મારો હાથ ઉપડી જશે તારા પર, સમજી જા. જા તું અંદર. હજી શું ઊભી છે તું અહીંયા? જા અંદર જા. મારે તારો એક શબ્દ પણ નથી સાંભળ્યો. આ છોકરી દિવસે દિવસે બગડતી જાય છે. પ્રેમ, આ ક્યાં જવાની તૈયારી થઈ રહી છે? મમ્મી, મારે થોડું જોન ઓફિસમાં કામ બાકી છે ને, તો એ પૂરું કરતા હો, એ માટે હું બહાર જાઉં છું. તારે શું કામ છે, તું શા માટે જઈ રહ્યો છે, એ બધી અમને ખબર છે. તું પેલી છોકરીને મળવા માટે આ બધા પેતરા કરી રહ્યો છે. તને શું લાગે છે કે અમને આ વાતની ખબર નથી એમ? જો ભાઈ, તારે ક્યાંય જવાની જરૂર નથી. આ તારી મમ્મી કહે છે ને એ એકદમ સાચું છે. તું ચૂપચાપ ઘરમાં પડ્યો રહે. પપ્પા, મારે કામ છે એટલા માટે હું જાઉં છું. હું કઈ છાયાને મળવા નથી જતો. છાયા છાયા છાયા, જ્યારથી એ છાયાનો પડછાયો મારા દીકરા ઉપર પડ્યો છે ને ત્યારથી આપણા બધાની જિંદગી અંધકારમય થઈ ગઈ છે. મમ્મી, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. ના શમે વેર વેરથી. જેટલી તાકાત નફરતમાં નથી હોતી ને એટલી તાકાત સાચા પ્રેમમાં હોય છે. અરે પ્રેમમાં આંધળો થઈ ગયો છે તું, ગળા સુધી ડૂબી ગયો છે તું. અને તમે આમ છાના માના બેઠા બેઠા જોયા શું કરો છો? એક દિવસ આ આપણને પણ લઈ ડૂબશે. જોયું જોયું તમે? હવે આપણને પણ પ્રેમના પાઠ ભણાવવા લાગ્યો છે, એના મા બાપને. પ્રેમ અને નફરતની વાત કરે છે તું? આ વેર એવું છે ને કે આવનારી 7 પેઢી સુધી ભૂલાય એમ નથી. અને તારે હવે છે ને ક્યાંય જવાની જરૂર નથી. ચૂપચાપ ખૂણામાં પડ્યો રહે. તારા જોન ઓફિસના કામ બધા હું પતાવી આવીશ. જોયું જોયું એનો સ્વભાવ જોયો? આ પ્રેમ પ્રેમ કરીને પ્રેમમાં આંધળો બની ગયો છે સાલો. અને કોઈ ન મળ્યું, મળી તોય દુશ્મનની છોકરી મળી. છાયા, હું તારા વગર નહીં જીવી શકું. નહીં જીવી શકું. તો તને શું લાગે છે હું તારા વગર એક પલ પણ જીવી શકીશ? છાયા, આ ઘરનો માહોલ જોતા મને એવું લાગી રહ્યું છે કે આ લોકો આપણને ક્યારેય એક નહીં થવા દે. આ વર્ષો જૂના વેરની ગાંઠ લઈને આ લોકો બેઠા છે. આપણે પ્રેમ સાચો કર્યો છે. અરે આપણા બંનેના હૈયા મળી ગયા છે. આપણે તો એવું ઈચ્છીએ છીએ કે આ બંને પરિવાર એક થઈ જાય. પણ છાયા,
આવું ક્યારેય શક્ય નહીં બની શકે, કારણ કે કોઈ એનો અહંકાર જ મેકવા માટે તૈયાર નથી. જીવતા નહીં તો મર્યા પછી એક થશું, પણ આ દુનિયાની કોઈ એવી તાકાત નથી જે આપણને અલગ કરી શકે. છાયા, એક નાનકડી એવી ભૂલના પરિણામે આપણા પરિવારનો ઝઘડો એ હદ સુધી પહોંચી ગયો છે ને કે જેનું પરિણામ આપણે બંને ભોગવી રહ્યા છીએ. પ્રેમ, આપણે બંને પરિણામની પરવા કર્યા વગર આ પ્રેમ કર્યો હતો, એટલે હવે મને વચન આપ કે આપણા પ્રેમ વચ્ચે ક્યારે કોઈ નહીં આવી શકે. હા છાયા, હું તને વચન આપું છું કે આપણા બંનેના પ્રેમ વચ્ચે બીજું કોઈ નહીં આવે. સાલાને કેટલો સમજાવો ને પણ એકનો બે નથી થતો. હવે આનું તો કંઈક કરવું જ પડશે. એક મિનિટ, ક્યાં ગયો હતો? છાયાને મળવા. નાલાયક, તું તારી બાપની ઇજ્જતની પાઘડીના ધજાગરા કરવા બેઠો છે. તને એક વખત ના પાડી કે નથી મળવાનું તો તને સમજ નથી પડતી. હા, હું છાયાને મળવા ગયો હતો અને હું એને મળવા જઈશ, કારણ કે હું છાયાને પ્રેમ કરું છું. આજે પણ ગયો હતો ને આવતીકાલે પણ જઈશ, અને જ્યાં સુધી અમે બંને એક નહીં થઈ જઈએ ને ત્યાં સુધી હું એને મળવા જઈશ. મને તો એ નથી સમજાતું કે તમે લોકો એટલી બધી નફરત શું કામ કરો છો? અરે નાલાયક, તારે એકબીજાનું થાવું છે? અરે જે ઘરમાં કંકુની જગ્યાએ લોહીના છાંટણા ઉડાવે ને એ લોહીનો કપાળમાં તિલક લગાડાય, એટલું કેમ નથી સમજતો તું? હા, તો જે લોહી આપણા ઘરે ઉડ્યું હતું એ જ લોહી છાયાના ઘરે પણ ઉડ્યું હતું ને. અરે સામે તમે લોકોએ બદલો તો નહીં લીધો, તો પછી આ વાતને પૂરી કરો ને. હા, તમારી બદલાની આગમાં અમારી શું કામ આહુતિ આપો છો? તો એ બદલાની આગમાં એ ઘરની તમામ વ્યક્તિની આહુતિ નહીં આપીએ ને ત્યાં સુધી તારા કાકાની અસ્થિ નહીં પધરાવીએ એવું વચન આપ્યું છે અમે. હા, એકબીજાના વેરમાં તમે લોકો આંધળા બની ગયા છો, આંધળા. એક વાત સમજી લે, તમારા એકબીજાની થવાની વાત તો દૂર, પણ વખત આવે તમારા બેવની ચિત્તા પણ કોસો દૂર સળગશે. મને લાગે છે નક્કી આનું પરિણામ કઈ ગંભીર જ આવશે. શું છે આ બધું? તને શું લાગે છે? શું લાગે છે તને કે તું બાના કાઢીને જાય અને મને કઈ ખબર નથી પડતી? પણ યાદ રાખજે, મેં તને ના પાડી હતી એ હલકટને હવે તારે નથી મળવાનું. તું નહીં માને ને? હવે જો હું તારી શું વલે કરું છું. હા બા, હા હું પ્રેમને મળવા ગઈ હતી, પણ મને એક વાતનો તો જવાબ આપો કે તમારું એ જૂનું વેર હતું ને જેનો તમે લોકો બદલો લઈ લીધો છે, તો પછી અમારી સાથે શું છે? અરે અમને તો જીવવા દો. જીવવું છે ને તારે? હવે હું તને બતાવું કે તું એની સાથે કેમ જીવી શકીશ. ચાલ બા, ચાલ ચાલ. બા તમે મારી વાત તો સાંભળો. મારે તારું કાંઈ નથી સાંભળવું. જા બા જા. પણ હું જોઉં છું કે તું તારા પ્રેમને કેમ મળે છે. પ્રેમને મળવું છે. બા, બા, બા દરવાજો ખોલો. બા, બા તમે મારી એક વાત સાંભળી લો. તમે મને આમ બંધ કરીને મારા પ્રેમની જ્યોતને કોઈ દિવસ નહીં બુઝાવી શકો. બા, બા સાંભળી રહ્યા છો તમે? અરે તારા પ્રેમની જ્યોત શું, હું તારી જિંદગીની જ્યોત પણ બુઝાવી નાખીશ. યાદ રાખજે તું. પુનીત, તે ઓલવાયેલી આગમાં ફરીથી ચિનગારી નાખી છે, પણ યાદ રાખજે તું, હું તારા પરિવારને એવી રીતે સળગાવીશ કે તમારા કોઈની રાખ પણ તારા પરિવારને નસીબ નહીં થાય. સાંભળી લેજે આ.
પ્રેમ, તારા વિનાનો એક એક પળ મારા માટે એક એક વર્ષના સમાન છે. અરે મારી ગાંડી, વિરહ એ વ્યક્તિ સહન કરી શકે કે જેણે સાચો પ્રેમ કર્યો હોય. પણ અત્યારે તો મને એવું લાગે છે કે સાચે જ આપણો અંત આવી ગયો છે. આપણા પ્રેમનો અંત આવી ગયો છે. કેવી રીતે? છાયા, આ છેલ્લી કડી છે. જો આપણે આ કરીશું ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણને અલગ કરી શકે. ઠીક છે. જો વિધાતાએ આપણા જીવનની છેલ્લી કડી આજ લખી છે ને, તો આ ઝેરનો ઘૂંટડો પહેલા હું પીશ. આપણે આ જન્મમાં તો એક નથી થયા, પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે આવતા જન્મે આપણે એક થઈ જઈએ. અને આ તો પુનિતભાઈ નો દીકરો છે. બે મૃત્યુ પામ્યા છે. કોને બોલાવ? હેલો, પુનિતભાઈ? બેટા, બેટા, પ્રેમ, પ્રેમ આંખ ખોલ બેટા, પ્રેમ આંખ ખોલ. ના, પ્રેમ, પ્રેમ આંખ ખોલ બેટા, પ્રેમ આંખ ખોલ બેટા, આંખ ખોલ. પ્રેમ, પ્રેમ એક વખત આંખ ખોલ બેટા, એક વખત આંખ ખોલ. આમાં રડી રહ્યા છો તમે લોકો? આ બેવના મોતની પાછળ ખુશી મનાવો. અરે તમારા લોકોના વેરની આગની અંદર આ બે પંખીડાઓ હોમાઈ ગયા છે. અરે પ્રેમથી તો પરમાત્મા નહીં પમાય છે, પ્રેમથી જગતને જીતી શકાય છે. એટલે તમે શું કર્યું? તમે આ વેરમાં આવીને પોતાના સંતાનને હોમી દીધા. અરે તમને લોકોને એટલી નથી ખબર પડતી કે નફરત કરવાથી બધાના ઘર બરબાદ થાય છે. ઘર એમાં કશું હાથ નથી આવતું. પ્રેમ, પ્રેમ બેટા, અમારી ભૂલ થઈ ગઈ. પ્રેમ, પ્રેમ એક વખત આંખ ખોલ. છાયા બેટા, એક વખત આંખ ખોલ.